मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी सम उरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 507 મુંબઈ જેઠ સુદ 11 ગુરુ વિક્રમ સંવત 1950 તારીખ 14/6/1894। પૂજ્ય અંબાલાલભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર। અત્રે ઉપાધિનું બળ એમને એમ રહ્યા કરે છે। જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ બળવાન ઉદય થાય છે। પ્રારબ્ધ ધર્મ જાણી વેદવા યોગ્ય છે, તથાપિ નિવૃત્તિની ઈચ્છા અને આત્માનું ઢીલાપણું છે એવો વિચાર ખેદ આપ્યા કરે છે। કંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલો સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે। લિખિતાંગ આત્મ સ્વરૂપના પ્રણામ। પૂજ્ય અંબાલાલભાઈ પોતે પણ ઉપાધિમાં છે। યુવાવસ્થા છે, ગૃહસ્થી છે, પરિવારની જવાબદારી છે, માતા પિતાની જવાબદારી છે વગેરે, અને એમને પણ વ્યવસાય વગેરે રહે છે। પણ કૃપાળુદેવના વ્યવસાયને અને ઉપાધિની કોઈ માત્રાનો ફેર જ છે। તો કૃપાળુદેવ લખે છે કે અમને ઉપાધિનું બળ એમને એમ રહ્યા કરે છે। માંડ વચ્ચે એકાદ પત્રમાં લખ્યું હોય કે કંઈક હમણાં ઓછું છે કે નિરાશ છે, ત્યાં તો પાછું ચાલી જાય છે, એટલે કે ઉપાધિ વધી જાય છે। તો અમે તો જેમ જેમ તેના પ્રત્યે ઉપેક્ષા કરીએ છીએ તેમ તેમ ઉદય બળવાન થાય છે। જેટલી ઉપેક્ષા એટલે એની અવગણના કરે છે, કન્સિડર કરતા નથી, ગણતા નથી, અવગણના કરે છે। જેટલી ઉદાસીનતા રાખે છે એના પ્રત્યે નિરાશની પણ ઉદાસ રાખે છે, ઉપેક્ષા ભાવ રાખે છે, માધ્યસ્થ ભાવ રાખે છે, રાધર અનાદર કરે છે। જેટલો અમે ઉપાધિ વ્યવસાયનો આદરણીય છે એમ નથી માનતા, અનાદર કરે છે, તેમ તેમ અત્યારે અમને બળવાન ઉદય થતો જાય છે। આપણે કહે ને જેટલું કરવા જઈએ તેટલું સામું આવે કે વધારાનું થાય। મોડું થતું હોય અને સ્પીડમાં કરવા જઈએ તો વધારે રઘવાટમાં વધારે મોડું થાય એવું થાય। એમ જે થયા કરે છે તેવું જ આમાં કહ્યું છે 375માં પત્રમાં। આ જ સૂરને આ જ રણકાર છે કે એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવા, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ ઈચ્છવું, વિચારવું એ જ શ્રેયરૂપ છે। બહુ કરીને આ આત્મા અનુભવમાં આણવા જેવી છે, આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે। વાર્તા એટલે વૃત્તાંત, વિતક, હકીકત, કથન। કયું તો કે એક મોટી નિશ્ચયની વાર્તા તો આ જ જીવે નક્કી કરવા યોગ્ય છે। મુમુક્ષુ જીવે એટલે આપણે નક્કી કરવા જેવી છે કે સત્સંગ જેવું કોઈ બળવાન કલ્યાણકારી સાધન નથી। એ જ વસ્તુ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી લખે કે બધા સાધનમાં, આત્મસાધનમાં સત્સંગ સૌથી પહેલો અને સહેલો છે। કૃપાળુદેવ જેવા પૂર્વકાળના તીર્થંકર દેવ સાથે વિચરેલી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત્સંગ વિચારે છે, યાદ કરે છે, એનો વિયોગ લાગે છે, તો આપણે તો શું કહીએ? તો એ સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો છે। થોડીક વાર કરી લીધું એમ નહીં, સમયની વાત છે। અને અસત્સંગનું ક્ષણે વિપરિણામ એટલે વિપરીત પરિણામ વિચારવું એ જ કલ્યાણરૂપ છે। એવી જ રીતે 408 નંબરમાં પત્રમાં મૂક્યું હતું, આપણે વાંચી ગયા કે જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, એવા આ સંસારમાં કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી। અમે એના કાર્યમય નથી, અમે એના કારણમય નથી। તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે। એટલે કે સંસારમય નથી અને વ્યવસાય વ્યવહારમાં પણ અમને ઈચ્છા રહી નથી, ઈચ્છા નિવૃત્ત થઈ છે વગેરે વગેરે। તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, હજુ પણ
તે કેટલાક વખત સુધી ઉદય જોગશે. એમ જાણી કવચિત ખેદ પામીએ છીએ, કવચિત વિશેષ ખેદ પામીએ છીએ, અને તે ખેદનું કારણ વિચારી જોતા તો તે પર અનુકંપારૂપ જણાય છે. ને કૃપાળદેવે હદ કીધી હતી કે આમાં સ્નેહ નથી એવા સંસારમાં રહીએ છીએ, એનાથી નિવૃત્તપણું જ અમારા આત્માના વિશે વર્તે છે, છતાં પૂર્વકૃત અમારા કોઈક એવા છે સંગ પ્રસંગ, એમાં રહેવું પડે છે પૂર્વકૃત પ્રારબ્ધ વશાત, અને હજુ પણ કેટલોક વખત સુધી રહેવું પડશે એવો ઉદય છે. અને એનો ખેદ છે, ક્યારેક વિશેષ ખેદ થઈ આવે છે, અને એ ખેદનું કારણ બીજું કંઈ નથી પણ પર અનુકંપારૂપ જણાય છે કે બીજા જીવની ઈચ્છા કે અનુકંપા પ્રમાણે અમે કરીએ છીએ, બીજાના માટે કરીએ છીએ. પરોપકાર કે પરેચ્છાનું પ્રારબ્ધ જે કાંઈ છે તે માટે કરે છે, એટલે પરની અનુકંપાથી કરે છે. એ પણ એક પ્રકારની કરુણા છે. બીજા પાર્ટનર્સ ક્યાં જાય, અધવચ્ચેથી છોડી ન દેવાય, એનું અહિત થાય, એમને પોતાના વિશે સત્પુરુષ છે, પોતે જ્ઞાની છે, એનું અવર્ણવાદ અપયશ બોલવાનો વારો આવે, એ બધું ન થાય એટલા માટે પર અનુકંપારૂપ જણાય છે. એ 408માં પત્રમાં મૂક્યું હતું. 446માં આખી અનુભવની વાત મૂકી છે, આત્મ અનુભવની વાત, અને પછી મૂકે છે કે તે સત્સંગ નિશ્ચયપણે જાણવો છે એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષ્મકાળને વિશે અત્યંત વિકટ છે. તે સત્સંગ એટલે મહાવીર સ્વામી કે તીર્થંકર દેવ વખતને વિચરી રહ્યા હોય તે અપૂર્વ સત્સંગ હતો, અને તેને પરમ સત્સંગ કહેવાય. અને તે પરમ સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે, હવે અનુભવપૂર્વક જાણેલો માણેલો છે, અને તેવા પુરુષને એટલે કે પરમ કૃપાળદેવ પોતે તેને તે પ્રસંગનો યોગ રહેવો એ દુષ્મકાળને વિશે અત્યંત વિકટ છે. હવે અમને અમારી સમકક્ષ દશાનાય મળતા નથી, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, એમ કૃપાળદેવ લખે છે. તો એથી વિશેષ દશાવાન તો એમને ક્યાંથી જ મળે, તો કે છે અમને સાચા સત્પુરુષનો, તીર્થંકરનો અને એક કોટીના પુરુષોનો વિરહ કે વિયોગ ચાલે છે. તુજ વિયોગ સ્ફૂરતો નથી વચન નયન યમનાય. એવી જ રીતે બીજી રીતે પણ કહ્યું કે નહીં વિરહનો તાપ, કથા અલભ તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. એ ભગવાન એ દિવસો જુદા હતા. મહાવીર સ્વામી એ વખતે હું જુદો હતો, આપ જુદા હતા, પણ એ જોઈએ તેવો લાભ લઈને મેં મારું કલ્યાણ કરીને આપની જેમ મોક્ષે ન જઈ શક્યો. તો એ પણ અત્યારે મળવો તો મહા મુશ્કેલ છે, દુષ્મકાળ છે. અને આ જ અનુસંધાનમાં 583માં પત્રમાં કહ્યું કે અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્ત ઈચ્છા રહે છે. અચલિત રહેવું છે, દશા તો છે, સ્થિતિ તો છે, પણ અચલિત, એક સમય માત્ર પણ ચલી જવાય, પરિણામ ચંચળ થઈ જાય, અશાંત થઈ જાય તેમ રહેવું નથી. અને તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે, એટલે કે વિભાવ દશા કે પરભાવમાં જતું રહેવાય છે. સ્વભાવ દશા નિરંતર મેન્ટેન થઈ શકતી નથી, અને તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, બીજો કોઈ નથી, સ્વેચ્છાથી નથી, જાણી બૂજીને આ વિયોગ નથી. તો કહીએ ને કે શું કામ વ્યવસાય કે સત્સંગ, અથવા તો કેમ આમ કરો છો કે કેમ પરિવાર વચ્ચે છો, તો વ્યવસાય છોડી દેવો જોઈએ. એટલે તરત કહે છે કે પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાથી એ વિયોગ રહ્યો નથી. કોનો વિયોગ રહ્યો છે, તો કે અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં. એ અમારી ઈચ્છા તો એમ જ છે, અમારી આજ્ઞા એમ છે, પણ અમારા આત્માને હજુ ઉપયોગ આમાં દેવો પડે છે. તે એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. એ 583માં કે ગંભીર વેદના છે અને ક્ષણે ક્ષણે થયા કરે છે. અને સૌથી છેલ્લું 668માં પત્રમાં કે સત્સંગનું મહાત્મ્ય અને જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે તે યથાર્થ છે. અતિશય એટલે અત્યંત ઘણું, અને અતિશય એટલે બીજો અર્થ થાય તે શાશ્વત સનાતન કાળ, હર હંમેશ માટે. ગમે તે ધર્મ, ગમે તે સંપ્રદાય, ગમે તે પંથ, ગમે તે સત્પુરુષ કે જ્ઞાની પુરુષ, પણ એ સત્સંગનો મહિમા તો ગાશે ગાશે અને ગાશે જ. કેમ કે એને પણ સત્સંગથી જ લાભ થયો છે, પૂર્વકાળમાં પણ થયો છે, અત્યારે પણ થાય છે. અરે સામસામા સત્સંગી સમાગમી જીવ હોય, વૈરાગ્યવાન જીવ હોય, તો એનો સંગ છે એ પણ સત્સંગ છે, અને એ પણ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. તો એવા સત્સંગનું મહાત્મ્ય કૃપાળદેવે ઘણું ગાયું છે. તો અહીંયા લખે છે કે અમને પણ ઉપાધિનું બળ રહ્યા કરે છે, એવી રીતે અંબાલાલભાઈને પણ થોડું છે. અને જેમ જેમ અમે ઉપેક્ષા કરીએ છીએ તેમ તેમ તે બળવાનું ઉદય થાય છે. જેમ જેમ તે હડસે લીએ વધે ન ઘટે રંચરે, ધન્ય રે દિવસ આ અહો. એટલે જેમ જેમ હડસેલો મારે છે, ધક્કો મારે છે, તેમ તેમ ઉદય સામો થાય છે. સામા પ્રવાહમાં તરવાનું આવ્યું છે, સામા પૂરમાં તણાવવાની બદલે સામા પૂરમાં સામી દિશાએ પહોંચવાનું છે. તો એવું કૃપાળદેવનો અસીમ પુરુષાર્થ છે. અને એમ વેદતા વેદતા પણ સમભાવ કેવો છે કે એને પ્રારબ્ધ ધર્મ જાણી વેદવા યોગ્ય થાય છે. ચાલો
એમ જ બનનાર, એમ જ થનાર, મારું પ્રારબ્ધ, અને એને ધર્મ એટલે ત્યાં કર્તવ્ય છે કે નસીબ, દૈવ, ભાગ્ય, પ્રારબ્ધ આમ કહે છે તો મારું એ પ્રમાણે કર્તવ્ય છે કે એને ભોગવી લેવો, એને વેદી લેવો. અને આમ પણ જ્ઞાની તો માત્ર જાણે છે, વેદતા નથી. તથાપિ નિવૃત્તિની ઈચ્છા અને આત્માનું ઢીલાપણું છે, એટલે કે નિવૃત્તિની ઈચ્છા તો અમને એટલી જ રહે છે, સાથે સાથે આત્માનું ઢીલાપણું છે. થોડાક દિવસ પરના પત્રમાં અગાઉ કહ્યું છે કે અમારા આત્માનું શિથિલપણું કે ઢીલાપણું એ પોસાતું નથી. પોતે પોતાનો દોષ, કાંકરો, ગુનો કબૂલ કર્યો છે. જાહેરમાં પાને ચડાવીને લેખિત સ્વરૂપે કયો સત્પુરુષ, કયો જ્ઞાની પુરુષ આવું કબૂલ કરે છે. આ નિર્દોષ નર શ્રી રામની જેમ નિર્દોષ નર પરમ કૃપાળુ પરમાત્મા છે. તદ્દન નિખાલસ પુરુષ તમને આ કાળમાં, આપણને આ કાળમાં જડવો મુશ્કેલ છે, એનો જોટો જડવો મુશ્કેલ છે. અને તે એમણે ભૂલ કાઢી કે હું વિશેષ અપરાધીની પેઠે આ બધો વ્યવસાય કરું છું, મૂર્ખની પેઠે ભજ્યા કરું છું, અને મારું પણ ઢીલાપણું કે અત્યંત શિથિલપણું કે ઢીલાપણું મને પોષાય તેવું નથી. આ આત્માની વાતમાં પરવડે તેવું નથી. આત્મહિતથી હું પણ કંઈક ચૂકું છું એમ તમે વિચારો કે માનો, એવું બધું લખ્યું છે. તો એ કોણ લખે છે, કોણ કહે છે? તો કે આટલી કબૂલાત, આટલો એકરાર કરે છે આ પુરુષ. અને તો પણ નિવૃત્તિની ઈચ્છા છે, આત્માનું ઢીલાપણું છે, એવો વિચાર ખેદ આપ્યા કરે છે. એટલે કે પૂર્વકૃત કર્મ છે અને વેદવારૂપી ધર્મ છે, એ પણ એક ફરજ છે, કર્તવ્ય છે, અને એ પ્રમાણે હું ચલાવું છું. અને કંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલો સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે. પોતે પોતાનું પણ લખ્યું, અંબાલાલભાઈને પણ લખ્યું કે તમને નિવૃત્તિ ક્ષેત્રમાં આવું થાય છે, તમે તમારા પત્નીશ્રી સાથે પણ સંબંધ રાખતા નથી, તો એ ઘટારત નથી, યોગ્ય નથી. એમને કયા પૂછ્યા વિના, જણાવ્યા વિના એમની ખુશી, નાખુશી, સંમતિ, અસંમતિનો વિચાર કરવો જોઈએ, અને પછી તમે નિવૃત્તિ ક્ષેત્રમાં અમારી પાસે દોડી આવો તો બરોબર છે. ઘરના પ્રત્યે પણ કેટલીક ફરજ છે. અનાસક્ત ભાવે અમે વેદીએ છીએ એમ તમારે પણ વેદવા યોગ્ય છે, અને પછી દોડો. આજે સમાજમાં આ પિક્ચર ઘણું બદલાઈ ગયું છે, બધું સળગતું છે, અને એ પણ વિચાર કરવા જેવો છે કે એક વ્યક્તિ ઘરમાં જેની સાથે રહે છે તે વ્યક્તિ પ્રત્યેની કોઈ પણ ફરજ પ્રત્યે ઉદાસીન રહે, એટલે કે તદ્દન અનાસક્ત અને ઉદાસીન રહે તો વાંધો નથી, પણ નિગ્લેક્ટ કરે, ઉપેક્ષા કરે, અનાદર કરે, અમારે તો ધર્મ ધ્યાન છે, અમારે તો ભક્તિ છે, અમારે હોમવર્ક છે, અને ઘરની વ્યક્તિ, ઘરના કામ પ્રત્યે દુર્લક્ષ સેવે, તો એ પણ જરાય શોભતું નથી. અને અત્યારે આપણને એવું દેખાય છે. એ ચિત્ર ખરેખર આપણે જ ઉપસાવ્યું છે, મુમુક્ષુ જીવે જ ઉપસાવ્યું છે. તો કૃપાળદેવનો આવો કોઈક પત્ર વાંચ્યો હોય તો ખ્યાલ આવે, આખું વચનામૃતજી સરખી રીતે વાંચીએ તો ખ્યાલ આવે કે એમ કરવું યોગ્ય નથી. એ તો જવાબદારીમાંથી બિલકુલ છટકી જવાની વૃત્તિ છે, એ ચોર વૃત્તિ છે, અને એ અપરાધ છે, એ મોટો અપરાધ છે. એ કરતાં આપણા આનંદ, આરામ, ઊંઘના સમયમાં આપણે ધર્મ ધ્યાન કરીએ, તે કૃપાળુદેવ ઈચ્છે છે કે હર હંમેશ મનમાં તો સ્મરણ રાખી જ શકાય છે. પ્રભુ સ્મરણ, મંત્ર સ્મરણ કરતાં બીજા કાર્ય આટોપી જ શકાય છે. એમાં છૂટી જવા માટે, છટકી જવા માટે એસ્કેપિઝમ એ મોક્ષ માર્ગ નથી. અમારે તો આત્માનું કરવાનું છે, એટલે બીજી બધી વાતમાં ધબડકો કરીએ કે ધબાઈ નમ કરીએ તો એ બિલકુલ શોભતું નથી. વ્યવહારના કાર્યો આપણો ભગવાન જેવો ભગવાન આટોપે છે, તો આપણે કેટલુંક તો અનાસક્ત ભાવે કરવું જ રહ્યું. તો નિવૃત્તિનું સ્મરણ રહેવું જોઈએ કે ગમે ત્યારે પણ મારે વૃત્તિ એમાં રાખવાની નથી, નિવૃત્તિ લેવાની છે, નિવૃત્તિ સેવાની છે, અને એને કારણે નિર્વૃત્તિ થઈ જાય છે, એટલે કે મોક્ષ લઈ લઈશ. વૃત્તિ જ નહીં રહે, બાહ્ય વૃત્તિએ નહીં, અંતર્વૃત્તિએ નહીં, અંતર્મુખે નહીં અને બહિર્મુખે નહીં, અને બસ શું છે, આત્મા છે, પરમાત્મા છે, તો એ નિવૃત્તિ છે, નિર્વૃત્તિ છે, વૃત્તિ વિનાનો થઈ જઈશ. પણ એવો ન થાવ ત્યાં સુધી બાહ્ય વૃત્તિની બદલે અંતર્વૃત્તિ રાખવાની છે. એટલે ત્યાં સુધી સત્સંગ કરવા યોગ્ય છે. આત્મ સ્વરૂપના પ્રણામ. પોતે આત્મ સ્વરૂપ થઈને બેઠા છે, એટલે આત્મ સ્વરૂપના પ્રણામ. આત્મા થઈને આત્મ સ્વરૂપ વડે હું પ્રણામ કરું છું. એટલે આપણે જે સાદી ભાષામાં કહીએ કે આત્મભાવે પ્રણામ. તમે વડીલ છો, મુરબ્બી છો, ગુણિયલ છો એટલે પ્રણામ નહીં. એવી રીતે કૃપાળુદેવનો પત્ર છે, અંબાલાલભાઈ નાના છે, એટલે કે ગુરુ શિષ્યના સંબંધ જેવું છે, તો પણ પોતે શુદ્ધાત્માને સંભાળીને લખે છે કે હું આત્મભાવે અહીંયા તો આત્મ સ્વરૂપે પ્રણામ કરું છું. અહીંયા આ પત્ર પૂરો થયો. 508 નંબરનો પત્ર શરૂ કરીએ. મુંબઈ, જેઠ સુદ 14 રવિ વિક્રમ સંવત 1950, તારીખ 17/6/1894. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈની પત્ર પરંપરામાં એક પધારો છે. ઓમ. પરમ સ્નેહી શ્રી સૌભાગ, આપનો કાગળ એક સવિગત મળ્યો હતો.
ઉપાધિના પ્રસંગથી ઉત્તર લખવાનું થયું નથી તે ક્ષમા કરશો. પત્ર તો મળી ગયો છે, પત્રની પહોંચ પાઠવું છું, પરંતુ ઉપાધિના પ્રસંગથી મારે પ્રત્યુત્તર અપાયો નથી તો ક્ષમા કરશો. ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે કે આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્ત્યા કરે તો સમાધિ દશાએ જે લક્ષ્ય છે તે લક્ષ્ય એમને એમ અપ્રધાનપણે રાખવો પડે, અને જેમાં અત્યંત અપ્રમાદ યોગ ઘટે છે તેમાં પ્રમાદ યોગ જેવું થાય. હવે ખેદ અમને એ વાતનો છે કે આવો ને આવો ઉદય આ દેહમાં ઘણા વખત સુધી વર્ત્યા કરે, એટલે કે ક્યાંને ક્યાં સુધી ચાલશે. આયુષ્યનો તો ભરોસો નાની પુરુષ રાખતા નથી, આપણે પણ રાખવા યોગ્ય નથી. તો પછી સમાધિ દશાએ જે લક્ષ્ય છે તે લક્ષ્ય અમે જ્યાં સુધી જે પાયરીએ પહોંચ્યા છીએ ત્યાં એ નિરંતર સહજ સમાધિ તો રહે જ છે, પણ એને અપ્રધાનપણે રાખવો પડે. એટલે કે વ્યવસાયમાં ઉપયોગ દેવાનો હોવાથી અમારે થોડીક વખત પણ આત્મસમાધિમાંથી બહાર આવવું પડે. જે નિરંતર સહજ સમાધિ છે એ તો છે જ, પણ જે પ્રગતિ ઉન્નતિ વધારે કરવી જોઈએ, જે કેવળ નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, તો લક્ષ્ય ને પ્રતીતિ તો હોય જ, પણ અમારે અનુભવમાં જ રહેવું હોય. અમારે નિરંતર ચૈતન્યના અવિચ્છિન્ન અનુભવમાં જ પ્રિયતા છે, પસંદગી છે, રસ છે. એનું શું? તો એ લક્ષ્યમાં અપ્રધાનપણે રાખવો પડે છે, એટલે કે ગૌણપણે રાખવો પડે છે. મુખ્ય જાણે કે આત્મા જ હોવો જોઈએ, એની બદલે આ વ્યવસાય વેપાર ધંધા ઉપાધિ રાખવી પડે છે. તો એમાં છે એ અમને પોષાતું નથી. એમ કરવાથી શું થાય છે? અત્યંત અપ્રમાદ યોગ ઘટે છે. એટલે કે જે અપ્રમત્ત દશા પ્રત્યે જવાનું છે, 7મું ગુણસ્થાનક અપ્રમત્ત દશા, 7માના અંતે 2 ભાગ પડે, સાતિશય અપ્રમત્ત, નિરતિશય અપ્રમત્ત, શ્રેણી માંડે તે સાતિશય અપ્રમત્ત. ત્યાં અમારે જવા નાખવાના છે, અમારો જીવ ત્યાં છે, અમારે એ કરવાનું છે. એની બદલે આમાં ને આમાં રહેતા 6, 7મા વચ્ચે આવી જવાય એમ જાણે પ્રમાદ યોગ થઈ જાય છે. એટલે કે આત્મ સ્વરૂપનું વિસ્મરણ નથી, અપ્રધાનપણું છે, અમુખીપણું છે, અપટેલપણું છે, એટલે કે ગૌણપણું છે. એટલે મુખ્ય અને ગૌણ એમાં સેજ પણ સાઈડ પર જતું રહીએ. પહેલો નંબર બીજો નંબર બંનેના A++ બધું હોય, તેમ છતાં પહેલો બીજો કહેવું પડે. ટ્વિન્સ હોય અને સાથે જ રહ્યા ઉછર્યા કહેવાય. માના ઉદરમાં 9 સવા 9 મહિના રહ્યા તો પણ 2, 5, 10 સેકન્ડ કે 1-2 મિનિટ માટે પણ વહેલા મોડા જન્મ્યા કહેવાય. એમ પહેલો બીજો નંબર થઈ જાય. એમ કૃપાળદેવને લાગે છે કે ગમે એમ તોય પહેલું ગૌણ થઈ જાય છે ને પહેલું મુખ્ય થઈ જાય, તો એ અમને કરવા જેવું નહીં. થાય છે એમ નથી લખતા, પણ એમાં પ્રમાદ યોગ જેવું થાય, એટલે કે પ્રમત્ત યોગ આવી જાય, અને એ અમને પોસાતું નથી. કદાચ તેમ નહીં તો પણ આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિ યોગ્ય જણાતા નથી. પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે. તેને વિશે જરૂર સદવિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં એવો નિશ્ચય વર્તે છે. માનો કે અમે મુખ્ય ગૌણનો તો વિવેક્ય નિશ્ચય કરી લીધો છે, એટલે નહીં થવા દઈએ, એટલી હદ સુધી નહીં બનવા દઈએ કે અપ્રમત્ત દશા જ નિર્વાહીશું, તો પણ આ સંસારને વિશે કોઈ પ્રકારે રુચિ યોગ્ય જણાતું નથી. આ સંસાર જો સામાન્ય મુમુક્ષુ કે આત્માર્થીને ખારો આકરો લાગતો હોય તો કૃપાળુદેવ જેવને તો એમાં રુચિ હોય જ નહીં, સવાલ જ નથી. એ અમને એમાં રુચિ જેવું કોઈ પ્રકારે, એટલે કોઈ પણ ભેદથી, કોઈ પણ ભાંગાથી, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ દશામાં, કોઈ પણ સ્ટેજમાં અમને જુઓ કે સાંભળો કે પણ અમે તો અમારા મનથી આત્માથી જુદા જ છીએ. એટલે આ સંસારમાં અમને રુચિ છે જ નહીં. બહુ પત્રો પહેલાં લખી દીધું છે કે રુચિ માત્ર સમાધાન પામી છે, સહેજ પણ રુચિ રહી નથી. શેમાં? તો કે સંસારમાં. અને મોક્ષમાં? તો કે મોક્ષમાં સમાધાન થઈ ગયું છે. રસરહિત એવું સ્વરૂપ દેખાય છે, તેને વિશે જરૂર આ સ્વરૂપ જ સંસારનું રસરહિત છે, એટલે કે નિરસ લાગે છે. તેમાં સદવિચારવાન જીવ એટલે કે પોતે પોતાની વાત કરે છે, અને આપણને પણ કહે છે કે વિચારવાન જીવ એટલે મુમુક્ષુ વિચાર, મુમુક્ષુ જીવ. તો સદવિચાર એટલે મુમુક્ષુ જ છે, આત્માર્થી જ છે. એને અલ્પ પણ રુચિ થાય નહીં, એટલે જરાય રુચિ હોય જ નહીં. જ્ઞાની પુરુષને જોયા, દેખ્યા, સાંભળ્યા, વાંચ્યા પછી જો સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તો અગાઉ આવી ગયું છે તેમ આપણે જ્ઞાનીને જોયા નથી, જાણ્યા નથી, દર્શન કર્યા નથી, એનો બોધ સાંભળ્યો નથી કે વચન વાંચ્યા નથી. તો જ્ઞાનીનું ઓળખાણ જ ને કહેવાય. અમે આ કૃપાળુદેવને ભજીએ છીએ, મહાવીરનો માર્ગ છે, વિતરાગને ભજીએ છીએ, વિતરાગ વાણીનું પાન કરીએ છીએ, એમ કહેવા યોગ્ય જ નથી.
આપણે જેમ આલોચનામાં ગાઈએ છીએ તેમ કે જૈન કુળમાં કે ધર્મમાં આવીને કે સમજીને વર્તું વિષય કશાય એ અચંબા હો રહ્યા જલમે લાગી લાઈ. એ પાણીમાં આગ લાગે એવી વાત છે કે આવા કુળમાં કે આમાં જન્મીને એમાં આવા સત્પુરુષના યોગ પછી એના બોધ વચન સુધી સન્મુખ થયા હોય તો આપણને સંસાર પ્રત્યે શું ભાવ હોય? સવાલ જ નથી, ન જોવો જોઈએ. તો કૃપાળુદેવ પરમાત્માને તો અલ્પ શું સહેજે રુચિ હોય જ નહીં, સવાલ નથી. એવો નિશ્ચય વર્તે છે. ત્રણેય કાળમાં આ નિર્ધાર ફરે એમ નથી. આ અનુભવ નિર્ધાર છે, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે, આ નિશ્ચય છે. અને આ નિશ્ચય વાર્તા કોઈ અમને મીટાવી ફીટાવી શકે નથી એમ કૃપાળુદેવ કહે તો એવું જ આપણે તેમને ભજીએ છીએ, અનુસરીએ છીએ. આપણે પણ કહેવું જોઈએ કે હવે અમને આમાં ફેર પડે એવું નથી. પ્રભુશ્રીજી કહી દીધું બોધામૃત ઉપદેશામૃતજીમાં કે જે ભાવ ફર્યો છે એ ત્રિકાળ મટવો નથી. હવે ત્રણેય કાળમાં અમારો ભાવ બીજો થવા યોગ્ય નથી. મિથ્યામાંથી સમ્યક થઈ ગયા છીએ. સમ્યક શ્રદ્ધા, સમ્યક તત્વ, સમ્યક દર્શન એ હવે ત્રણેય કાળમાં ફરે તેમ નથી. એટલે ભાવ પલટી ગયો, દૃષ્ટિ પલટી ગઈ છે એમ કેવું છે. પરિણામ જુદું થઈ ગયું છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી. માત્ર એમાં શુદ્ધ એવું આત્મ સ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે. તેથી મોટો ત્રાસ વર્તે છે. સંસાર ભયરૂપ લાગે છે, વારંવાર ભયરૂપ લાગે છે. એટલે શું ડર આવ્યો કે બીક લાગી? તો કે એમ નહીં. સંસારનું સ્વરૂપ ભયંકર છે, બીવડાવે એવું છે. બી ગયેલા જ છીએ, કબૂલ કરીએ છીએ, સંસાર જોઈતો નથી. એટલે એ રીતે ભયરૂપ લાગે છે નહીં, પણ ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ નથી, કારણ નથી. પણ એમાં ભય કયો છે? તો કે ભવ પરિભ્રમણ હવે ન જોઈએ. એ ભવનો ભય લાગે છે કે આ ભવમાં તો બાજી જીતી ગયા, હવે એક કર્મનું બીજ ક્યાંય રહેવું ન જોઈએ, બાળી નાખવાનું છે. એટલે કે શુદ્ધ એવું આત્મ સ્વરૂપ છે એ અપ્રધાન રાખવું પડે છે, ગૌણ રાખવું પડે છે. ત્યારે મોટો ત્રાસ વર્તે છે. આપણે જે કામ માટે નીકળ્યા હોય અને એ કામને થોડીક વાર માટે ગૌણ કરવું પડે. આપણે કોઈક મહત્ત્વની, અગત્યની, અનિવાર્ય વાત કોઈને કહેતા હોઈએ અને ત્યારે આપણે સહેજ માત્ર થોભી જવું પડે કે વચ્ચે કોઈ બીજું બોલે અથવા આપણે ભૂલી જઈએ અથવા કંઈક વિઘ્ન આવે તો તરત થાય કે પ્રાયોરિટી ત્યાં છે, જીવ ત્યાં છે, મારે પહેલી વાત કરવાની હતી, મારે આ કહેવાનું હતું, મારે આ સાંભળવાનું હતું, વગેરે વગેરે, કે આ લેવા દેવાનું હતું. તો એમાં પણ આપણી ધીરજ તૂટી જાય છે. તો આ તો આત્માની વાત લઈને બેઠા છે. આત્મ સ્વરૂપ અપ્રધાન રાખવું ભગવાનને પાલવતું નથી અને મોટો ત્રાસ વર્તે છે. એટલે સંસાર પણ એમને ક્લેશમય લાગે છે અને આ મોટો ત્રાસ લાગે છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આત્મભાવના પુષ્પમાં મૂક્યું એ વાત યાદ આવી જાય. હું શુદ્ધ જ્ઞાની મમત્વરહિત સુદર્શને પૂર્ણ સમાધિ ચિત્ત તે મારકી સ્થિર બધાય કર્મ હાણી લહું શિવધામ સર્વ શ્રીરાજચંદ્ર પ્રભુપાદ વંદુ. શું કહ્યું સુંદર સમયસારજીના સારરૂપ ગાથા છે કે હું શુદ્ધ છું, જ્ઞાની છું, મમત્વ રહિત છું, સુદર્શન સમ્યક દર્શનથી પૂર્ણ છું, સમાધિ ચિત્ત છું, ચિત્તમાં સમાધિ જે છે તેમાં રહી સ્થિર, એમાં જે સ્થિર રહી જવું જોઈએ કે અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં ટકાવતા કેવળ જ્ઞાન પામો. આત્મભાવનાનું લગભગ અંત કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. તો કૃપાળુદેવને કેવળ જ્ઞાન સુધી પહોંચવું છે તો કે એમાં જે સ્થિરતા હોવી જોઈએ તેમાં બધાય કર્મ હણી લઉં અને તો પછી શિવધામ શર્મ એટલે કે શિવનું કલ્યાણનું, મોક્ષનું સુખ પ્રાપ્ત કરી લઉં અને ત્યાં પહોંચી જાઉં. તો એ વસ્તુ બાકી રહે છે કે શુદ્ધ આત્મ સ્વરૂપ અપ્રધાન થઈ જાય છે. તે મોટો ત્રાસ વર્તે છે અને નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે. તથાપિ હજુ તો અંતરાય સંભવે છે અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે. વાત તો આમ જ છે, દશા આમ જ છે, પણ છતાં હજુ મને અંતરાય છે, પ્રતિબંધ છે. તેમજ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી લાગેલા, ખારા લાગેલા આ સંસારને વિશે પરાણે સ્થિતિ છે. બીજા પણ કેટલાક વિકલ્પ છે, બીજા કેટલાક ભેદ છે, પ્રકાર છે, એનાથી ખારા લાગેલા આ સંસારમાં એટલે વ્યવસાય સિવાય, વ્યવહાર સિવાય જે કંઈ છે સંસાર માંડ્યો છે તે બધું જ. તો કે બધા જ વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિશે. ખાર શું છે?
તો કે આપણે ઘણીવાર ખાર રાખીએ છીએ એમ કહીએ વ્યવહારમાં, એટલે કે અદેખાઈ કરે છે, ઈર્ષા રાખે છે, દ્વેષભાવ રાખે છે. તો કૃપાળુદેવ એવી રીતે ક્ષાર શબ્દ લખે નહીં કે ખાર રાખે છે એટલે એમને કંઈ સંસાર પ્રત્યે અદેખાઈ ન હોય. તો કે અદેખાઈ એટલે ઈર્ષા એમ નથી કહેવું, પણ અદેખાઈ એટલે કે દેખી શકાતું નથી, તે નામ અદેખાઈ. એટલે કે હું જોઈ શકતો નથી, આ સંસાર છે એ હજુ હું એને પૂંઠ આપી દીધી છે, સંસાર ભાગે છે, દોડે છે, પણ હજુ પણ મને દેખાય છે. હું એને દોડતો જોઉં છું, મારાથી ભાગતો નાસ્તો દોડતો જોઉં છું, પણ હજુ મને દૃષ્ટિમાં આવે છે, દેખાઈ રહ્યો છે, એટલો હજી બાકી છે. તો તે ક્ષાર છે. અને બીજું ક્ષાર કે ખારાશ શું છે? તો કે ભવસાગર, દરિયાની ખારાશ જે કંઈ છે તે ભવસાગરની છે, જે એ જ બધી ખારાશની વાત છે. બીજો ક્ષાર શું છે? તો કે અકારો લાગે છે, અપ્રિય લાગે છે, અને અડખામણો લાગે છે, અને મને ઠગારો લાગે છે. દુનિયા ઠગારી છે, ઠગારું પાટણ છે. પ્રભુ શ્રીજી તો વારંવાર કહે, અહીંયા નહીં છેતરાય તો 5 માઇલ દૂર, 500 માઇલ દૂર, 5000 માઇલ દૂર, પણ કરોડો માઇલ દૂર પણ એ છેતરાવાનો જ છે. જ્યાંથી ત્યાંથી કોઈને કોઈ વાતથી એ છેતરાવાનો જ છે, કેમ કે આત્મા પોતે છે અને એનાથી દોટ બીજે મૂકે છે. આત્મા પોતાની પાસે છે, પોતાના સ્વભાવ સ્વરૂપમાં રહેવાની બદલે દોટ મૂકે છે. તો ઉતાવળમાં ધર્મ નથી અને વિલંબમાં પણ ધર્મ નથી. એ પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને પણ સુંદર રીતે સમજાવ્યું છે, અને બ્રહ્મચારીજી ખુદ સુગ્ન સમજી ચૂક્યા છે. બંને પોતપોતાની રીતે નોંધે છે, અને આપણને વાંચવા મળે છે ત્યારે ખ્યાલ આવે છે કે અહો, આ પુરુષો કેવા છે. સાયમલ્ટેનિયસલી બંનેના ભાવ વિચાર કેવા છે, શું લખનાર અને શું કહેનાર. તમે કેટલાક પ્રશ્ન લખો છો તે ઉત્તર યોગ્ય હોય છે, છતાં તે ઉત્તર ન લખવાનું કારણ ઉપાધિ પ્રસંગનું બળ છે, તથા ઉપર જણાવેલો એવો ચિત્તનો ખેદ રહે છે તે છે. તમે જે કાંઈ પ્રશ્ન લખો છો, સૌભાગભાઈને પત્ર છે, તે ઉત્તર યોગ્ય છે, જવાબ દેવા યોગ્ય હોય છે, પરંતુ હું જવાબ લખી શકતો નથી. એના કારણમાં આ ઉપાધિનો પ્રસંગ છે તે જ છે, અને તેથી તેનો પણ મને ખેદ રહે છે. અને આત્મ સ્વરૂપે પ્રણામ મૂક્યા છે. પણ પોતાની મનોસ્થિતિ, મનોદશા કેવી છે કે આ સંસારમાં પરાણે રહેવું પડે એ તેવી સ્થિતિ છે. હવે આપણે પરાણે શબ્દ બોલતા હોઈએ એટલે આપણે બહુ વિચાર નથી કરતા, પણ પરાણે એટલે પ્રાણ જતા જે વેદના થાય તેનું નામ પરાણે. પ્રાણૈહી એટલે કે પ્રાણૈહી સહ, પ્રાણ લૂંટાઈ જાય, પ્રાણ ઝૂંટવાઈ જાય કે પ્રાણ મૂકી દેવા પડે ત્યારે જે વેદના છે, દેહને આત્માના પ્રદેશોને જુદા પડવાનું થાય છે, તે વખતે જે પ્રચુર વેદન, કોઈને એક સમય 1 મિનિટ પૂરતું જ આવે, પણ આવે તો સહી, એ પ્રદેશો એમનેમ છૂટા પડતા નથી. આપણને લાગે કે ઊંઘમાં ગયા, શાંતિથી ગયા, ખબર પણ ન પડી, એમ નથી. એ જીવ વેદે તો છે જ, આપણને ખ્યાલ નથી આવતો, પોતાને ખ્યાલ નથી આવતો, પણ ઘણું વેદન હોય છે. એ વેદના જે છે તે પરાણે સ્થિતિ છે, એટલે મરી જવા જેવું થાય છે. આપણે કહીએ હું મરી ગયો, અથવા તો એટલું બધું દુખે છે કે એટલી બધી પીડા છે, એ જ વસ્તુ કૃપાળુદેવને કેવી છે. માટે પરાણે શબ્દ મુખ્ય લાગે છે કે પ્રાણ જાય તેવી વસમી સ્થિતિ લાગે તેવી પરિસ્થિતિ છે. જોકે ભલેને લખે, આપણને પણ એમના વતી કહેવાનું મન થઈ જાય કે તમે તો જ્ઞાન દશા હોવાથી બધું જ સહન કરી લ્યો તેમ છો, એટલે તમને કંઈ લાગે નહીં. જ્ઞાની જાણે, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. જ્ઞાની તો જાણે જ છે, માત્ર જાણે છે, જ્ઞાની વેદતા નથી. એટલે કે એને આત્માને દેહ જુદા જ માન્યા છે, એટલે એવું વેદન થતું નથી. એ નરકમાં જાય તો પણ નથી, અને અહીંયા પણ એમને વેદન નથી. જેમ દેહના ડૉક્ટર્સ બાળકો માટે કહેતા હોય કે બિલકુલ બાલ્યાવસ્થામાં અમુક મહિનાઓ સુધી, કે અમુક મહિનાઓ જ કહેવાય, ત્યાં સુધી એને કાંઈ એટલી વેદના પીડા થતી જ નથી. તમે એમ માનો છો, માવતર માને છે, જુનાર માને છે કે બિચારું આટલું કૂણું કોમળું બાળક, અને એને કેટલું વેદવું પડે છે, કેટલું એના ઉપર વીતે છે. હા, ગર્ભની વેદના છે, જન્મ વખતની છે, પણ પછી જે ટ્રીટમેન્ટની કાંઈ વેદના હોય છે કે ચાલો ઇન્જેક્શન આપ્યું, કે ટેસ્ટિંગ કર્યું, કે ચેક કર્યું, કે મૂક્યું, કે વજન આપ્યું, એને કાંઈ વેદના નથી. અથવા બીજી સર્જરી કરવી પડે તો એની વેદના નથી, એનું વેદન નથી. તો અહીંયા આપણને કહે છે કે જ્ઞાન દશાને હિસાબે એ વેદન જ્ઞાની પુરુષને હોતું નથી. તો એ આપણે વાત કરીએ છીએ એ વેદીએ ત્યારે ખબર પડે, તો કે ત્યારે અનુભવ થાય. ત્યારે જો આવા કોઈક વચનમાં લક્ષ રહી જાય તો આપણું કામ થઈ જાય કે ભગવાન તો આવું કરી શક્યા. બધા જ્ઞાની પુરુષોએ ઘણું બધું સહન કર્યું છે, માને પણ સહન કરવા યોગ્ય છે. એટલે કે સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. જેટલો સમભાવ રહે એટલે મનથી રહે એ જ મુખ્ય છે.
શરીરનો ધર્મ છે અને રાડ પડી જાય કે ઓયમાં થઈ જાય કે કાંઈ પણ હોય તો એનો વાંધો નથી, પણ શ્રદ્ધા તો કે શ્રદ્ધા મંત્ર આત્માની જે છે એમાં મિરમેક નથી. વિતરાગ પુરુષે વાત કીધી છે, સાચી જ છે. કોઈ પૂર્વકર્મનો ઉદય છે, અજ્ઞાન દશામાં બાંધાયેલા કર્મનું ફળ જ્ઞાન દશામાં આવ્યું અથવા અત્યારે સમજણા થયાને આવ્યું તો ભોગવી લઈશું. હવે આપણામાં એટલી ત્રેવડ છે કે ગજુ છે. આગળ જઈએ. પત્રાંક 509. મોહમયી, અષાઢ સુદ છઠ, રવિ, વિક્રમ સંવત 1950, તારીખ 8/7/1894. પરમ ઉપકારી પ્રભુશ્રીજીને પત્ર લખાયો છે. શ્રી સૂર્યપુર સ્થિત શુભ વૃત્તિ સંપન્ન સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતી કે શ્રી સૂર્યપુર સ્થિત એટલે ક્યાં સ્થિતિ છે? સુરત નગરીમાં, સુરત શહેરમાં. સુરતનું નામ સૂર્યપુર છે એટલે ત્યાં છે. શુભવૃત્તિ સંપન્ન એટલે તમને શુભેચ્છાનો ગુણ તો પ્રાપ્ત થઈ ગયો છે. આત્મજ્ઞાનના 7 સ્ટેજીસમાં શુભેચ્છા, સુવિચારણા વગેરે તમે પ્રાપ્ત કરી લીધા છે. સત્સંગ યોગ્ય એટલે ત્રીજી ભૂમિકા સુધી આવી ગયા છો. કૃપાળદેવની દૃષ્ટિમાં જે છે તે, અને શ્રી લલ્લુજી પ્રત્યે. હવે યથાયોગ્યપૂર્વક વિનંતી કે પત્ર પ્રાપ્ત થયું છે. તેની સાથે 3 પ્રશ્નો છૂટા લખ્યા છે તે પણ પ્રાપ્ત થયા છે. જે 3 પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. હજુ તો 2-3 દિવસ પહેલાં આપણે પ્રભુશ્રીજીએ પત્ર લખ્યો, અંબાલાલભાઈ લખે તો કૃપાળુદેવે જવાબ આપે, કૃપા કરે. પણ પ્રભુશ્રીજીએ મુનિ દશા હોવાથી લખાય કે કેમ, કોઈ મુમુક્ષુની સાક્ષીએ લખવાના વગેરે વગેરે સલાહ સૂચન બોધ આપ્યા છે. 2 પાના લખવાની કૃપાળુદેવે કરુણા કરી છે. એ ઘણી તકલીફ પડે, ઘણું કષ્ટ વેઠવું પડે. 2 લીટી લખતા, 2 શબ્દ લખતા આપણને જોર પડે તો આટલા મોટા લાંબા 2 પાના લખવા એટલે પોસ્ટકાર્ડ તો કેટલા બધા થાય, તો એ સહેલું નથી. એમને એમાંથી કરુણા વરસાવી છે માટે જ લખી શક્યા છે, બાકી લખી શકાય નહીં. તો એ 3 પ્રશ્નો કયા છે એ પ્રશ્ન થાય આપણને. પહેલું છે કે જીવ કાયા પદાર્થપણે જુદા છે પણ સંબંધપણે સહચારી છે કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. જીવ અને કાયા એટલે બીજું કાંઈ નથી, દેહ અને આત્મા. એટલે બંને પદાર્થપણે જુદા છે, બંને દ્રવ્ય છે, બંને વસ્તુ છે, બંને પદાર્થ છે, બંને જુદા છે. આત્મા પણ દ્રવ્ય છે અને શરીરને પૂદગલ દ્રવ્ય કહીએ છીએ એ રીતે દ્રવ્ય છે, જળ છે ભલે પણ દ્રવ્ય છે. બંને સબસ્ટન્સ કયા છે, બંનેને પદાર્થ કયા છે. અને જગત જીણાગમ પ્રમાણે આષાઢ દ્રવ્યાત્મક જ છે પણ સંબંધપણે સહચારી છે. બંને જુદા હોવાથી બંને કમ્પોઝિટ ફોર્મ થઈ ગયું છે. અત્યારે આપણે એટલે આત્મા નથી, અત્યારે સિદ્ધાત્મા શુદ્ધાત્મા હોઈએ તો આપણે સિદ્ધાલયમાં બેઠા નથી, મોક્ષનગરીમાં નથી. એટલે આપણે આત્મા પણ છીએ અને દેહને સાધન ગણીને દેહ પણ દેહધારી હોવાથી સાથે લઈને બેઠા છીએ. તો અત્યારે આપણે દેહ અને આત્મા બંને સાથે લઈને બેઠા છીએ, દેહધારી આત્મા એમ કહીએ છીએ. પણ પછી બંને દ્રવ્ય અત્યારે જુદા તો છે જ, એકમેક ભળી ગયા નથી. ક્ષીર નીર છે, દૂધ અને પાણી ભેગું જ છે, ભળેલું જ છે. આપણને લાગતું નથી, આપણને એમ થાય કે પાણી નાખ્યું નથી, પણ એમાં પાણી પ્રવાહી રૂપે રહેલું જ છે. એવી રીતે આત્મા અને દેહ એક ક્ષેત્ર અવગાહી છે, એટલી જગ્યામાં રહેતા હોવા છતાં બંને જુદા છે. અને છતાં સાથે કેમ છે તો કે સહચારી કેમ છે? સંબંધપણે સહચારી છે. અહીંયા સંબંધ વસ્તુ મુખ્ય છે કે બંનેનો બંધ એવી રીતનો છે કે બંને એકમેક થઈ ગયા નથી પણ એવી રીતે રહ્યા છે કે જાણે એકમેક છે. શરીર પર ફિટિંગવાળા કપડાં વસ્ત્ર ધારણ કર્યા હોય તો એમ જ લાગે કે શરીર અને વસ્ત્ર જુદા નથી, પણ જાણીએ જ છીએ, સ્વીકારીએ છીએ, અનુભવીએ છીએ કે બંને વસ્તુ જુદી જ છે. એવી રીતે આ સંબંધ છે કે સાથે આવી ગયા છે, સાથે રહી ગયા છે. પણ સંબંધ કયો છે તો કે સંયોગ સંબંધ છે, સમવાય સંબંધ નથી. એટલે સંયોગ છે તેનો વિયોગ પણ છે. એટલે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે, જ્યાં સુધી કર્મ ભાવ છે અને કર્મનો ભોગવટો છે. પેલા બાંધ્યા, પછી ઉદયમાં આવ્યા, પછી ઉદયમાં પાછા બીજા નવા બંધાઈ ગયા, પછી પાછા દેહ ધરવાના આવ્યા, પાછા ભોગવવાના આવ્યા. એટલે કે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી કાયા છે, અથવા કાયા છે ત્યાં સુધી કર્મ છે. કાયા છે ત્યાં સુધી માયા છે એમ ડુંગરસિંહભાઈએ પૂછાવ્યું છે કૃપાળુદેવને કે ગમે તેમ આપ કયો, દેહ છતાં દેહાતીત દશા કયો, પણ જ્યાં સુધી કાયા ત્યાં સુધી માયા. એટલે ઘણી દલીલ કરી છે. ત્યારે કૃપાળુદેવને પદ લખવાનું આવ્યું એ કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયા હોય તો ભલે રહી એની પાસે, એની માયા નથી, અમને આત્મભાવની જ માયા છે. એટલે કે માયા માત્ર આત્માની સાક્ષી ભાવની માયા. એટલે અમે તો અમારા આત્મામાં જ છીએ અને સ્વરૂપમાં જ સમાયેલા છીએ અને એ જ નિર્ગ્રંથનો પંથ છે અને ભવંતનો ઉપાય છે.
તો શ્રીજીને આ જીવને અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કયો છે તેનું હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર, દૂધ અને પાણી એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે. પદાર્થપણે ભિન્ન છે, અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે. દૂધને ગરમ કર્યું હોય એકવાર, એને પણ ખબર છે કે એમાં પાણીનો ભાગ છે તે બળી જાય છે, માટે જ દૂધમાં ઘટ્ટતા આવે છે અને ઉભરો આવે છે. પાણીનો ભાગ બળી જાય તે પહેલાં ઉભરાવાનું આવતું નથી, ઉકળવાનું આવતું નથી. ઉભરો ક્યારે આવે છે? ઉભરાઈ જતું નથી, ઉભરાવા દેતા નથી, પણ ઉભરો જે આવે છે એ સૂચવે છે કે પાણીનો ભાગ બળ્યો. તો અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે. તેમજ જીવ અને કર્મનો સંબંધ છે કે એને પણ અગ્નિ સંસ્કાર કરી નાખે છે, પણ અહીંયા જે બંનેનો સંબંધ જુદો છે તે કેવું છે. ભલે એકમેક લાગતા હોય, પણ બંને એક જગ્યા રોકતા હોય, છતાં બંનેનું અસ્તિત્વ જુદું જ છે. અત્યારે આપણે એક ખંડમાં જેટલી જગ્યા રોકી છે તેટલી રોકી છે. સામાન્યપણે બધા એક ખંડમાં છે, એમ ગમે તે વસ્તુ ગમે તેટલી નજીક હોય તો પણ આપણે કહીએ તે વસ્તુ જુદી, હું જુદો. એવી જ રીતે આપણી અંદર છે, આત્માને દેહ સાથે છે, એકમેક થઈ ગયેલા દેખાય છે નહીં, તો આપણે કહીએ છીએ કે શરીર, હાથ, પગ બધા સાથે વણાયેલા, જોડાયેલા હોવા છતાં જુદું નામ આપીએ જ છીએ કે હાથ જુદા, પગ જુદા, આંખ જુદી, કાન જુદી. એમ દેહ જુદી, ઇન્દ્રિયો જુદી, સાથે છતાં જુદી. તો એના કરતાં પણ વધારે સંબંધ છે તો કે આત્માની સાથે જ રહેલા હોવા છતાં એ જુદા છે. એક બાજુ કર્મ પ્રદેશ એટલે પૂતગલ પરમાણુ છે, બીજી બાજુ આત્માના અસંખ્યાત પ્રદેશ છે, છતાં બંને જુદા જુદા ને જુદા. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે અને જીવ ઇન્દ્રિય આદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે. કર્મનો મુખ્ય આકાર એટલે કે જે સ્વરૂપ લઈને આવ્યા તે એ કોઈ પ્રકારનો દેહ છે, પશુનો, પંખીનો, વનસ્પતિનો કે મનુષ્યનો. તો એ આકાર કર્મનો જ છે કે જુદા જુદા રૂપે, ઘાટે આકાર કર્મ આવીને ઊભા રહ્યા છે, એ પ્રમાણે આપણા આકાર થયા છે. અને જીવ ઇન્દ્રિય આદિ ક્રિયા કરે છે એટલે કે ઇન્દ્રિય દ્વારા ક્રિયા કરે છે, એટલે એમ સામાન્યપણે કહેવાય છે કે હાથથી ગ્રહણ કર્યું, પગથી ચાલ્યા, વગેરે વગેરે. પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષ્યામાં આવતું નથી. જીવ અને કાયાનું સ્પષ્ટ જુદાપણું છે એ જ્ઞાન દશા આવ્યા વિના સમજાતું નથી, ભાસતું નથી. ગમે તેટલું કહીએ પણ એમ જ થાય, મને વાગ્યું, હું પડી ગયો, મને દુખે છે, વગેરે વગેરે. એટલે ત્યાં જુદાઈ લાગતી જ નથી. પણ જો જ્ઞાન દશા આવી તો બંને ફટ, બંને વસ્તુ બિલકુલ જુદી લાગે છે. તથાપિ તો પણ ક્ષીર નિર્વત જુદાપણું છે કે દૂધને પાણીની જેમ જુદા છે જ. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીન ન રે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. આત્માનું અવિનાશી સ્વરૂપ છે, આત્મા ઉપયોગ સ્વરૂપ છે, આત્મા સદા અસ્તિત્વ ધરાવે છે, પણ દેહાદિથી ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન, પણ આપણે બોલીએ છીએ જ્યારે જ્ઞાની પુરુષે અનુભવ્યું છે. એટલે દેહ અને આત્મા એમને બંને જુદા લાગે છે. અને આપણે પણ વાંચી લઈએ, જાતે સમજી લઈએ કે ગાઈ લઈએ તો કંઈ દેહ આત્માનો જુદારો વર્તાતો નથી, ભિન્નપણું લાગતું નથી. પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી લઈએ, ભગવાન કૃપાળુદેવ કે સદગુરુદેવ એમ કહે કે હવે તું આત્મા, હવે તારો દેહ ભાવ ગયો, હવે તું જુદો, જુદો ને જુદો. એમ સૌભાગભાઈ જેવા પણ લખે છે. અને પ્રભુશ્રીજીએ પણ કહ્યું છે કે ત્યારે જ અમે જુદા માનીએ, આપની છાપ હોય તો માનીએ, બાકી શાસ્ત્રો ભલે ટેલી થતા હોય, કરતા હોય, પણ અમે તમે કહો તો માનીએ. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ કયો નથી. સૌભાગભાઈએ કહ્યું જ્યારે કે દન 8 થયા, એટલે કે દિવસ 8 દિવસથી છેલ્લા અમને દેહ અને આત્મા બે ફટ, બે ફાડ, બે પટ જુદા ભાસે છે. એટલે લીંબુની બે ફાડ હોય કે કોઈ વસ્તુના બે કટકા કર્યા હોય અને બે અળધિયા જુદા જુદા દેખાય, કે આ સફરજનના બટકા કર્યાને દેખાયા કે લીંબુની ફાડ કરી, કે એવી કોઈ પણ વસ્તુ. અને જેમ કહીએ કે આ બે કટકા થઈ ગયા, બે ભેદ જુદા પડે છે, એમ એમને સ્પષ્ટ લાગ્યું છે કે દેહ તે દેહ અને આત્મા તે આત્મા. પણ વિનય કેવો છે, પોતે 44 વર્ષ મોટા શિષ્ય ભાવે રહ્યા છે તો પણ કહે છે આપ કહો તો માનું, આપ કન્સિડર કરો, આપ ગણો, આપની છાપ હોય તો માનું. મને આમ લાગે છે, પોતે અનુભવ્યું છે. મેં સાકર ખાધી હોય અને છતાં બીજાને પૂછીએ, ગુરુને પૂછીએ ત્યારે સાચું કે મને આવો સ્વાદ લાગ્યો છે, પણ આપ કહો તો માનું. ગુરુ કહી દે કે સાકરનો સ્વાદ આવો ન હોય, તે કહ્યું આવું ન હોય, તો એમ થઈ જાય કે મેં અનુભવ્યું છે ને મને ખબર પડે છે ને, એટલે ત્યાં આપણું ભોપાડું.
આપણે ત્યાં ચૂકી જઈએ છીએ કે મેં ખાધી હોય તો મને જ ખબર પડે ને, હું અનુભવ સ્વરૂપ છું, હું ચાલું છું, હું બેસું છું તો મને મારી ક્રિયાની ખબર હોય કે આપને હોય. દેહના ડૉક્ટર પાસે પણ આપણે આવું જ કરતા હોઈએ છીએ કે મારી તાસીર મને ખબર હોય ને, અથવા મને શેનું રિએક્શન આવે છે મને ખબર હોય ને. તો મને ખબર હોય પણ સાથે ડૉક્ટરને પણ ખબર હોવી જોઈએ. પણ હવે અત્યારના ડૉક્ટર્સ એવા એટલે કેવું કરવું પડતું હશે, પણ આત્માના ડૉક્ટરમાં ભૂલ નથી, મિનમેક નથી. તો જ્ઞાન સંસ્કારે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે હવે પ્રભુશ્રીજીનો પ્રશ્ન આવે છે કે જો જ્ઞાને કરી જીવ અને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે? તે પછી થવું ન જોઈએ એ પ્રશ્ન જોકે થાય છે, તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે કે માનો કે બંને જુદા માની લીધા, સાવ સાચી વાત છે, તો પછી વાગે છે, પડે છે, દુખે છે ત્યારે વેદવું અને માનવું, બીજાને કહેવું ને પોતાને કહેવું, ત્યારે ક્યાં થાય છે? દેહમાં ક્રિયા થઈ તો કેમ દુખ્યું, કેમ પીડા થઈ અને કેમ ઓછું વધતું સહન થાય છે? એટલે અમારે શા માટે માનવું? અને તો એ થવું ન જોઈએ જો બંને જુદા છે તો, એવો પ્રશ્ન કર્યો. કૃપાળુદેવ સમાધાન આપવાની કૃપા કરે છે કે સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે અને પછી સ્વરૂપને ભજે છે. તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદી તાપ તેનો આ જીવને સંબંધ છે. એટલે પૂર્વે કરી આવ્યા છીએ, પૂર્વે તડકો ખાઈ આવ્યા છીએ તો એ જે બધી ગરમી છે એ હજી આ ભવમાં સંસ્કાર છે એટલે તાપ આવ્યો છે સાથે. આપણે જાણીએ છીએ કે સૂર્યાસ્ત થઈ જાય તો પણ કેટલી બધી કલાકો મિનિટ સુધી કેટલી સિમેન્ટ વગેરે ઓટલા વગેરે તપતું હોય છે. તો કોઈ પણ વસ્તુ તપતી હોય છે એટલે સૂર્યાસ્ત ભલે થઈ ગયો, સૂર્યનો તાપ ભલે ન હોય તો પણ જે તે વસ્તુ તપેલી છે અને તે તેની ઉષ્ણતાના સ્વરૂપને ભજે છે. તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી જે કર્મ ઉપાર્જન કરીને આવ્યા એ આવક જાય ક્યાં? વાવીને આવ્યા છીએ તો ઉગે તો ખરું ને, ફળ ગમે ત્યારે ઉગે. તો એવા વેદનાદી તાપ તેનો આ જીવના સંબંધ છે. એટલે કર્મનો જે સંબંધ છે તેની વાત કરી કે પૂર્વે કરી આવ્યા તેનો ઉદય આવે છે, સંબંધ છે. જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિ કર્મ નાશ પામે છે. પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે કે જે આયુષ્ય કર્મના નાશથી નાશ પામે છે. આ દેહ લીધો અને આ ભવમાં જેટલું આયુષ્ય છે ત્યાં સુધી જે કર્મ હોય તે ભોગવવું પડે છે તો ભોગવવું પડે છે. કેટલીક વખત આયુષ્ય પૂરું થતાં પહેલાં મટી જાય છે કે જતું રહે છે તો આપણે કહીએ છીએ કે એ વહેલું નાશ પામી ગયું. જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો તે શું? તો કે જ્ઞાન પામ્યો, જીવમાં જ્ઞાન પરિણામ્યું, જીવનો જ્ઞાન સાથે જોડાણ થયું. આ લખવાની શૈલી છે. સીધું જ્ઞાન થયું, જ્ઞાની થયા એમ લખવાની બદલે, સમ્યક જ્ઞાન થયું એમ લખવાની બદલે કે જીવે જે કંઈ સાંભળ્યું તેનું શ્રવણ કર્યું, મનન કર્યું, નિધિધ્યાસન કર્યું અને શ્રવણ મનન નિધિધ્યાસન ત્રિભંગી દ્વારા પરમાત્મ તત્વ સાથે એકાત્મકતા દાખવવાથી જે ક્રિયા થઈ તેનું નામ સમ્યક જ્ઞાન. આપણે કીધું કે વસ્તુ લીધી મૂકી તો તરત જ બોલી ગયા, પણ પછી આપણે લાંબુ કરીને વ્યાખ્યા કરવા જઈએ કે હાથમાં પહેલાં આવી રીતે ગ્રહણ કરી હોય, પછી બીજાએ હાથ લંબાવ્યો હોય, પછી એક હાથમાંથી બીજા હાથમાં આપવામાં આવે અને બીજો હાથ એને ગ્રહણ કરે, એના હાથમાં આવે ત્યારે એને પકડી કહેવાય. એ જેમ લાંબુ સમજાવવું પડે એમ કૃપાળુદેવ કહે છે કે શું? તો કે જ્ઞાન યોગ. પણ જ્ઞાન યોગ શું? તો કે સમ્યક જ્ઞાન યોગ. કેવી રીતે થાય? તો કે આત્માનું શ્રવણ મનન નિધિધ્યાસન અને ત્રણેયને પરમાત્મા રૂપતા સાથે જે એકાત્મકતા થાય એટલે કે તાદાત્મ્યવત થઈ જાય, બિલકુલ તેના મય થઈ જાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય થઈ જાય તેમ, તો એ જે ક્રિયા કરવામાં આવે છે તેનું નામ સમ્યક જ્ઞાન છે. એટલે જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો, આપણને કોઈક રીતે જ્ઞાન પ્રાપ્તિ થવાની હોય ને થઈ તો પછી અજ્ઞાન નાશ પામે છે. અજ્ઞાન નાશ પામે છે એટલે ભાવિ જે કર્મ હતું એનો પણ નાશ થઈ જાય છે, એ ભાવિ કર્મ નાશ પામે છે. અને તેને કારણે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી એ પણ નાશ પામે છે. એટલે કે અજ્ઞાન નાશ પામે છે. કેવું છે? શું? તો કે સ્વપ્ન પૂરું થઈ ગયું, ઊંઘ પૂરી થઈ ગઈ, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમય, કરોડો વર્ષ સ્વપ્ન લાંબુ ચાલ્યું હોય કે હું લાખો દેશમાં જઈ આવ્યો અને કરોડો વખત જાણે જઈ આવ્યો અને મને કેટલા બધા વર્ષ યુગ વીતી ગયા એવું લાંબુ સ્વપ્ન આવ્યું હોય, ગમે તેવું આવ્યું હોય, એમાં ગમે એટલા દેશ યુગ કાળ જોઈ લીધા પણ જાગ્યા એટલે બધું ભસ્મીભૂત એમ નાશ થઈ ગયું, નાસી ગયું. તો કે એવી જ રીતે અનાદિકાળનો ભલે વિભાવ કે વિભાવ દશા છે પણ જ્ઞાન થતાં દૂર થાય એટલે વિભાવ દશા કયો કે અજ્ઞાન દશા કયો, એનો સૂરજ આથમી ગયો, હવે તો જ્ઞાન જ છે.
જ્ઞાની પુરુષને આ કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી. બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. જુઓ, એને કાયાને વિશે એટલે દેહને વિશે આત્મબુદ્ધિ નથી અને આત્માને વિશે દેહ બુદ્ધિ નથી. એટલે દેહને આત્મા કહેતા નથી, આત્માને દેહ કહેતા નથી. દેહ ભાવમાં આત્મભાવ નથી, આત્મભાવમાં દેહ ભાવ નથી. જળ ચેતન નથી, ચેતન જળ નથી. બંનેને જેમ છે તેમ સ્પષ્ટ જોયા, જાણ્યા, અનુભવ્યા છે. એટલે એના જ્ઞાનમાં એ સંબંધ રહ્યો છે. માત્ર પૂર્વ સંબંધ એટલે કે પૂર્વ ભાવમાં કરી આવ્યા છે તે. જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પેઠે હોવાથી વેદનીય કર્મ આયુષ્ય પૂર્ણતા સુધી અવિષમ ભાવે વેદવું થાય છે. અવિષમ ભાવે એટલે સમભાવે વેદવું થાય છે. પણ સીધું સમભાવ લખીએ તો આપણને વાગે નહીં, અસર થાય નહીં. એટલે કૃપાળુદેવ લખે કે અવિષમ ભાવ એટલે કે વસમું છતાં ન વસમું કરી નાખે છે, સમૂહ કરી નાખે છે, સમભાવે વેદે છે. પણ તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. હવે એવું વેદે છે ત્યારે એને કંઈ પોતાના આત્મ સ્વરૂપનું ભાન કે જ્ઞાન જતું રહેતું નથી. એ તો છે જ, અને જો જતું રહે તો સમજી જવું કે તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી. એને જ્ઞાની હતા જ નહીં, એટલે તો એને જતું રહ્યું નથી. એટલે કે ખબર પડે છે, એ વેદવું પડે છે, એને એ જ સૂચવે છે કે કાં જ્ઞાન નથી ને કાંઈ વેદન નથી. આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. માનો કે સમ્યક દર્શન આત્મજ્ઞાન થઈ ગયું, કૃપાળુદેવની વાત કરીએ તો, પણ પૂર્વ ઉપાર્જિત જે કંઈ ઉદય છે એ નાશ પામી જાય એવું નથી. જ્ઞાન થઈ ગયું એટલે એના જ્ઞાનમાં વાંધો નથી, હરકત નથી. પણ વેદનીય કર્મ બાંધેલું વાવેલું જાય ક્યાં? એનો ઉદય તો આવે જ. એટલે કે જ્ઞાન થઈ ગયું, આપણે નથી કહેતા વ્યવહારમાં કે જ્ઞાની છે તો પણ આવા ઉદય કે આવા કર્મ આવે. ધર્મી જીવને આવી મુશ્કેલી આવે પણ ધર્મ કરતાં ધાડ પડે તો કે હા, શુભ કાર્યમાં 100 વિઘ્ન. જ્ઞાનીને તો ખાસ આવે, ભક્તની તો ખાસ કસોટી થાય તો આવે, કારણ કે પૂર્વ ભાવમાં બાંધ્યું છે. તો આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ પામી જાય તેવો નિયમ નથી. તે તેની સ્થિતિએ નાશ પામે. ભોગવીને કર્મ ફળ ખરી જાય, પણ એને આપે તો ખરું જ, ફળ ઉગેલું કાંઈ મિથ્યા જાય નહીં. એની સ્થિતિએ એટલે એની સમય મર્યાદા પ્રમાણે નાશ પામે, એના ટાઈમે જાય. આપણે દુઃખનું ઓસડ દાડા કહીએ તેમ એના સમયે એના ટાઈમે એ પણ જતું રહેશે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. આમાં જ્ઞાન સાથે સંબંધ નથી. જ્ઞાનીને જ્ઞાન છે એમાં મિનમેક નથી, એટલે તો જ્ઞાની કહીએ છીએ. પણ એ પૂર્વે કરી આવ્યા છે એની સાથે સંબંધ છે, એટલે કે અવ્યાબાદપણાને આવરણરૂપ છે. એની જ્ઞાનીનું જ્ઞાન પાતળું પડી જતું નથી, બગડીએ જતું નથી અને ઘટીએ જતું નથી. જ્ઞાન જ્ઞાન જ છે. એની ટ્રાન્સેન્ડન્સ, પારગામિતા, પારદર્શિતામાં કોઈ ફરક નથી. પણ આવરણ ક્યાં થાય છે? તો કે અવ્યાબાદપણાને આવરણરૂપ છે. આખા પત્રમાં અગત્યનો મુદ્દો આવી ગયો કે અવ્યાબાદપણું શું? તો કે મંગલાચરણમાં બોલ્યા કે અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનહાર રહે. એ અવ્યાબાદ સુખ, અવ્યાબાદ સ્વરૂપ, અવ્યાબાદ સ્વભાવ, આત્માનો અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, છેલ્લે અયોગી સ્વભાવ. અને સ્વરૂપ શું? તો કે બધાનો સરવાળો તે મોક્ષમાં જાય ત્યારે અવ્યાબાદ સ્વરૂપ. એટલે કે કોઈ બાધા, પીડા, મુશ્કેલી, હરકત, અડચણ, અંતરાય ક્યારેય આવી ન શકે, શાશ્વત કાળમાં ન આવે, સનાતન કાળમાં એનો મુકાબલો કરવો ન પડે. તેનું નામ અવ્યાબાદ સુખ. સાચું અવ્યાબાદ સુખ તો 14મા ગુણસ્થાનકના અંતે પૂર્ણપણે પ્રગટે છે. 13માય નહીં. 13મા ગુણસ્થાનકે એટલે કેવલ જ્ઞાની છે, તેને હજુ અવ્યાબાદપણાનો ગુણ પ્રગટ્યો નથી. 14મા ગુણસ્થાનકના અંતે દેહ પણ સોંપી દેવાનો થાય છે, મન વચન કાયાના યોગ પણ રૂંધી દે છે અને મોક્ષ મહેલમાં જવાનું થાય છે. તે સમયે એમ કહેવાય કે હવે અવ્યાબાદ થયા, એટલે કે મન વચન કાયાના યોગ પણ ગયા. હવે કોઈ બાધા પીડા નથી. દેહ સાથેનો સંબંધ પૂરો થયો, અનાદિકાળથી હતો એ પૂરો થયો અને હવે સિદ્ધ દશા પ્રગટતા જે આત્માના 8 ગુણ છે એ પ્રગટી જાય છે. શ્રી કુંદ ભગવાન કહે છે તે 10 ભક્તિ કે સિદ્ધ ભક્તિમાં મૂક્યું છે કે સંમત્તનાણ દંસણ ચાર્ય સુહુમમ તહેવ અવગહણમ અગુરુ લહુમ અવ્વબાહમ 8 ગુણા હોંતી સિદ્ધાણમ. સિદ્ધ ભગવાનના 8 ગુણ, અરિયંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 27, 25 અને સાધુના 27. એ 108 પંચ પરમેશ્વરીના ગુણ છે. તેમ અહીંયા સિદ્ધ ભગવંતના 8 ગુણ કીધા, એટલે કે આત્માના 8 ગુણ કીધા. કયા કયા છે? તો અહીંયા અવ્યાબાદ ગુણ લીધો તે વાત કરીએ છીએ. આપણે બધું જાણીએ છીએ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સમ્યક દર્શન, શાયિક સમ્યક્ત્વ એટલે કે મોક્ષનું સુખ, પછી અગુરુ લઘુ, અને પછી અહીંયા જે અવગાહના ગુણ, અને અહીંયા જેની વાત છે તે એક જ અવ્યાબાદ ગુણ. એટલે અહીંયા મુદ્દો શું છે કે જ્યાં સુધી
ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે ત્યારે કેવલ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. પણ વેદનીય આયુષ્ય, નામ અને ગોત્ર એ અઘાતી કર્મ છે. એ કેવલી પ્રભુને પણ સહયોગી જીન છે. જીવતા જીવે હજી વિચરી રહ્યા છે, એટલે આ બધા કર્મ લાગેલા છે. દેહ છે ત્યાં સુધી એ બધું છે, આયુષ્ય છે ત્યાં સુધી છે. તો કે વેદનીય કર્મનો ક્ષય થાય એટલે કે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય એટલે કે સિદ્ધ થાય ત્યારે અવ્યાબાદ નામનો ગુણ પ્રગટે છે. એટલે કે કેવલ જ્ઞાનમાં વાંધો આવતો નથી. આ વેદના સહન કરવી પડે છે શરીરને કે કંઈ, તો એ કેવલ જ્ઞાનમાં કંઈ તકલીફ કરતું નથી. એ તો નાશ પામી ગયું, કેવલ જ્ઞાન પ્રગટી ગયું. પણ અવ્યાબાદ સુખ લેવા દેતું નથી. એટલે કેવલી પ્રભુને પણ કેટલાક ઉપસર્ગ પરિશાવે અને માનો કે કંઈ ન આવ્યું તો પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી યોગ એટલે મન, વચન, કાયા છે. એ દુઃખ તો ખરું જ, એ વેદનીય જ છે, એ વેદવું પડે છે કે આયુષ્ય કર્મ બાંધી આવ્યા એટલે આટલા વર્ષ તો જીવવું જ પડશે. તો કે એ બધું જે છે તે અવ્યાબાદ ગુણમાં આવે. કે અવ્યાબાદ ગુણ ક્યારે પ્રગટે, અવ્યાબાદ સુખ ક્યારે પ્રગટે? તો જ્ઞાન સાથે વિરોધ નથી, પણ કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાબાદપણાને આવરણરૂપ છે. અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાદપણું પ્રગટતું નથી, પણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાન એટલે અહીંયા કેવલ જ્ઞાન. પૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાદ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે. કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આવી તે હાથી દશા એકમાત્ર સિર્ફ કેવલ ઓનલી વન આત્માનું જ કેવન સેવન કરે એવો કેવલ જ્ઞાની ભગવાન. અને એને પણ આવી વેદનીય હોય કે દેહધારી રહેવું પડે, તો કે રહેવું પડે. કડાણ કમાણના મુખથી કરેલા કર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી. એને આત્માનું નિજ સ્વરૂપનો અનુભવ ગમે એવો હોય, પણ સંબંધપણે તો એનું અવ્યાબાદપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. એટલે અમુક અંશે, અમુક દૃષ્ટિએ રોકાયેલું છે. એટલે કે આવૃણોથી આવ્રિયતે એટલે આવરાય છે, અવરાય છે, એટલે કે આવરણ પામે છે, રોકાયેલું છે, અટકેલું છે. જો કે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાદ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત આવરણ નથી. આ એક વાક્ય સિદ્ધાંત કહેવા માટે આખો પત્ર છે કે જો કે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નથી, કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, એ તો પોતાના આત્મામાં જ વસી રહ્યા છે. એને કર્મ કોઈ વિષાત્મા નથી, એટલે એમાં આત્મબુદ્ધિ નથી. એટલે અવ્યાબાદ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, આત્માની સાથે જોડાયેલું છે. પણ કેવું? તો કે સંબંધ છે, સંયોગ છે, એટલે વિયોગ થઈ શકે છે, થવાનું છે. સાક્ષાત આવરણ નથી. આ બે આવરણના ફેર છે. સંબંધ આવરણ એટલે સંયોગ, સંપર્ક રૂપે રહેતું આવરણ. તપેલી ઉપર છીબું ઢાંક્યું, છીબું કહીએ આપણે, ઢાંકણ કહીએ, એટલે ત્યાં સુધીનું આવરણ છે, ત્યાં સુધી જોઈ શકાતું નથી, લઈ શકાતું નથી. અંદર શું છે, જમવાનું શું છે, ખાવાનું શું છે, પીવાનું છે. બનાવનાર કે મેં બનાવ્યું છે, પીરસનાર કે પીરસું છું, આપણે જમનાર કહીએ કે હા હમણાં હું લઉં છું. પણ જ્યાં સુધી ઢાંકણ છે ત્યાં સુધી દેખાતું નથી અને લેવાતું નથી ને પીરસાતું નથી. જેવું આચ્છાદન કે ઢાંકણું કે છીબું લઈ લીધું એટલે અંતરાય તૂટી ગઈ અને આપણને તરત જ ખાદ્ય પદાર્થ સાથે કે પેય પદાર્થ સાથેનો સંયોગ થઈ શકે છે. હજુ થાળી વાટકીમાં પીરસાયું છે ત્યાં સુધી પણ અંતરાય આવરણ છે, આપણા મોઢામાં મૂક્યું નથી ત્યાં સુધી. મોઢામાં મૂકીએ એટલે ચાખીએ એટલે કહીએ કે હવે આવરણ તૂટ્યું, અમારા પર છે, અમારા પેટમાં આવ્યું, અમારા મોઢામાં આવ્યું વગેરે. તો એ સંબંધ આવરણ થયું, બંધાયેલું છે, સંયોગેલ છે અને એનો વિયોગ થઈ શકે છે, છૂટી શકાય છે. સાક્ષાત આવરણ શું? તો કે પ્રત્યક્ષ સ્પષ્ટ અંતરાય છે કે જ્યાં સુધી આ પ્રમાણે જીવવાનું છે ત્યાં સુધી જીવવાનું જ છે. આત્મા અને દેહ બંને જુદા છે, તો ત્યાં હજી સંબંધ આવરણ છે. પણ સાક્ષાત આવરણ તો કે જ્ઞાનને આવરણ કર્યું છે. તો કે કેટલીક એવી રીતનું આવરણ છે, દેખીતું દેખાય, તો કે દેખાય એવું આવરણ છે, અને એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી મોક્ષ થઈ શકતો નથી. એટલે અવ્યાબાદ ગુણને પણ સંબંધ આવરણ છે એટલે એનો નાશ થઈ શકે છે. સાક્ષાત આવરણ હોય તો થઈ શકતું નથી. સાક્ષાત આવરણ એટલે આપણને શું યાદ આવે કે દર્શનમો ને ચારિત્રમો મિથ્યાત્વ લઈને બેઠો છે, ઊંધી માન્યતામાં છે. એ ક્યારે થાય? તો કે મૂકે ત્યારે થાય. બાવળી અને બાત ભીડીને કહીએ કે છોડાવો, કોઈ છોડાવે તોય જો આપણે જ ભીડી રાખ્યા હોય હાથ તો છૂટી શકે નહીં. આપણે છોડી દઈએ એટલે તરત છૂટકો અને મોક્ષ. એવી રીતે અહીંયા સંબંધ આવરણ છે, એ પણ સંબંધ આવરણ જ કહેવાય. પણ મિથ્યાત્વ વગેરે મોહનીય વગેરે છે તો એ એવી રીતનું આ સાક્ષાત આવરણ નથી. વેદના વેદતા જીવને કંઈ પણ વિષમ ભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે. પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વેદના વેદતી વખતે કંઈ વિષમ ભાવ થાય એટલે કે વિપરીત ભાવ થાય, સમભાવ ન રહે, ભિન્ન ભાવ થાય તો તે અજ્ઞાનનું લક્ષણ છે.
પણ વેદના પોતે છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, એ તો પૂર્વ ઉપાર્જિત આપણે જે કરી આવ્યા અજ્ઞાન દશામાં તેનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે, તેને વેદતા જ્ઞાનીને અવિષમપણું છે. અત્યારે તો તે માત્ર પ્રારબ્ધ રૂપે આવ્યું છે, એટલે કે પ્રારબ્ધ, પૂર્વે આરંભીને આવ્યા છીએ, પૂર્વે પરાક્રમ કરીને આવ્યા, સારા કે ખરાબ ભાવ, અને એના પરિણામે પ્રારબ્ધ છે. તો એ વેદતા જ્ઞાનીને તો સમભાવ જ છે, અવિષમપણું છે. એટલે જીવ અને કાયા જુદા છે એવો જે જ્ઞાન યોગ છે તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. એનો જે જુદાપણાનો ભાવ છે કે દેહાત્મા જુદા અનુભવી લીધા છે, એ જ્ઞાનને અને એ ભાવને આ કાંઈ વચ્ચે આડા આવતા નથી. વેદના આવે છે તો જ્ઞાનીને એ બાધકારક થતી નથી, મુશ્કેલી પડતી નથી. માત્ર વિષમભાવ રહિતપણું છે એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાદ છે. એટલે કે જ્ઞાનને અવ્યાબાદ શું થઈ જાય છે તો કે વિષમભાવ રહિતપણું છે. એટલે સમભાવ છે, વિષમભાવ રહિત, 2 નેગેટિવ મેક્સ 1 પોઝિટિવ. એટલે કે વિષમભાવ અને એના રહિતપણું એટલે કે સમભાવ છે, એ જે જ્ઞાન છે એને આવરણ કરી શકતું નથી. કેમ કે જ્ઞાન છે અને સમભાવ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. જો એમાં પરિણામ ડગી ગયા, હલી ગયા, અસ્વસ્થતા આવી ગઈ, સમભાવ ન રહ્યો, તો એ જ્ઞાનને બાધાકારક છે. પણ સંપૂર્ણ જ્ઞાની, કેવળ જ્ઞાનીને તો એ બાધા પહોંચાડી શકતું જ નથી. પણ એથી ઉતરતી કક્ષાના છે, સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાની સુધીના, એ બધા જ્ઞાની પુરુષને વાત લાગવું પડે કે એને જ્ઞાનને બાધાકારક છે. તો કે અવિષમ ભાવ કરે તો નથી, વિષમ ભાવ કરે તો છે. એટલે સમભાવ કરશે તો જ્ઞાનને આવરણ નહીં થાય, પણ અસમભાવ એટલે કે વિષમ ભાવ કરશે તો જ્ઞાનને આવરણ થાય. દેહમાં દેહ બુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે એવા જ્ઞાની પુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે, નવીન કર્મનો હેતુ નથી. ચોખ્ખું ચણક મૂક્યું કે દેહમાં દેહ બુદ્ધિ ને આત્મામાં આત્મબુદ્ધિ બેલેન્સ રાખી શક્યા છે. જે વસ્તુ જેમ છે તેમ જુએ છે, જાણે છે, અનુભવે છે. એટલે દેહથી ઉદાસીનતા છે અને પોતાની સ્થિતિ પોતાના આત્મામાં છે એવા જ્ઞાની પુરુષને આવી બધી વેદનાનો ઉદય છે તે પ્રારબ્ધ વેદવા પૂરતો જ છે, પણ આ નવા કર્મનો બંધ નથી. એટલે એક સમયમાં તે એક નવું કર્મ બાંધતા નથી. આ જ્ઞાનીની અબંધ દશા છે, કર્મ નવા બાંધતા નથી. કૃપાળદેવ લખે, જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. એ આ મફતમાં જોવે છે. ટિકિટ આપી લેવી પડતી નથી અને પૈસા ખર્ચવા પડતા નથી. તે જ્ઞાની પુરુષની આ દશાની વાત છે. બીજો પ્રશ્ન છે પ્રભુશ્રીજીનો કે પરમાત્મા સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાદ છે કે કેમ? એ પ્રકારનો પ્રશ્ન છે કે પરમાત્મા સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સર્વ જીવ છે, સિદ્ધ સમજે તે થાય. સિદ્ધ અને સંસારી જીવ પણ ત્યાં સરખા છે, તો પછી આપણે સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાદ છે, મુશ્કેલી છે, આપણે કરવી જોઈએ કે કેમ? એ પ્રશ્ન છે. પરમાત્મા સ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે. વ્યાપકપણે પરમાત્મા સ્વરૂપ સર્વત્ર છે કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. એટલે અહીંયા બધા જીવ જો સરખા છે તો પ્રભુશ્રીજી કહે છે કે સિદ્ધની સ્તુતિ કરવાની કે કેમ? હવે કેમ કરવાની? અર્યંતની તો કરીએ, પ્રત્યક્ષ દેહે વિદ્યમાન છે, તો કે અહીંયા સિદ્ધની કરવાની કે કેમ? એ વાત વિચારવા યોગ્ય છે. અને બીજું કે વ્યાપકપણે એટલે કે આખી દુનિયામાં, ત્રિભુવનમાં, ત્રણેય લોકમાં પરમાત્મા સ્વરૂપ છે કે કેમ? એટલે કે પ્રસરીને વ્યાપીને રહ્યું છે કે કેમ? તો જવાબ આપે છે કૃપાળદેવ કે સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરૂપે છે, એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે, તે યથાર્થ છે. સિદ્ધ અને સંસારી બંને આત્મા જ છે, બંને જીવ છે, અને બંને જીવ છે, બંને પદાર્થ છે, બંને દ્રવ્ય છે. સમસત્તાવાન સ્વરૂપ છે, બંનેની સત્તા એટલે અધિકાર અને બંનેની સત્તા એટલે અસ્તિત્વ. બંનેનું અસ્તિત્વ સરખું જ છે. કઈ રીતે? તો કે બંને દ્રવ્ય છે, બંને પદાર્થ છે, બંને આત્મા છે. જીવ જેવા જીવ છે, એક જ્ઞાની હોય ને એક અજ્ઞાની, પણ આત્મા પણ એ તો બંને સરખા જ થયા ને, કે બંનેમાં સબસ્ટન્સ સરખું જ છે, કોમન ફેક્ટર તો સરખું જ છે કે બે જીવ છે. વનસ્પતિ હોય કે માણસ હોય, પણ બંનેને આત્મા જ કયા. એવી રીતે જ્ઞાની અજ્ઞાની હોય તો પણ બંનેને સરખા કયા કે આત્મદ્રવ્ય તો સરખું છે. સિદ્ધ અને સંસારીને પણ સરખા કયા છે, અને તે અપેક્ષાએ અર્યંત પરમાત્માને પણ સંસારી કયા છે કે હજુ આપણી સાથે દેહ ધરાવે છે, માટે આપણી વચ્ચે છે ત્યાં સુધી તેમને પણ સંસારી કયા છે.
તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિશે તે સત્તા સત્તાપણે છે. સિદ્ધ ભગવંતે જ્ઞાન દર્શન ચારિત્ર મોક્ષનું સ્વરૂપ આત્માના ગુણ પ્રગટાવી દીધા, પ્રગટ કર્યા છે, અને સંસારી જીવે એ પ્રગટ કર્યા નથી. એટલે કે સિદ્ધને વિશે ને સંસારી વિશે આ જ ભેદ છે. તેમનું વ્યક્તપણે છે એટલે વ્યક્તિ પ્રગટપણે છે, અને બીજાને સત્તા એટલે શક્તિપણે છે, પોટેન્શિયાલિટી છે, એનામાં પડ્યું છે પણ પ્રગટાવે ત્યારે ખરું. પણ વસ્તુની જાતિપણે ભેદ નથી. તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તે જ સૌ સંસારી જીવને વિશે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. જેને તે ચેતન સત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિશે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાદ જણાતો નથી. એટલે કે સિદ્ધ ભગવંતની સ્તુતિ કરવી. આખા પેરેગ્રાફમાં શું આવ્યું કે સંસારીને સિદ્ધ થવા માટે તે સત્તા પ્રગટ થવાનો હેતુ સંસારીને સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે આ જરૂરી છે. પોતે એવો જ શુદ્ધ છે, સિદ્ધ છે, પણ એ જરૂરી હોવાથી તેમની સ્તુતિ કરવી જોઈએ છે. હજુ 2-4 લીટી આપણે બાકી રહે છે. આત્મ સ્વરૂપમાં જગત નથી એવી વેદાંતે વાત કહી છે અથવા એમ ઘટે છે, પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવાને અર્થે માનવો યોગ્ય ગણાય.